નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું અને અમારા રોહિતભાઈ ને બીજા 2 જણા તો આજે આપણે સૈયારા મૂવી જોવા જવાનું છે। અમારા ધાંગધ્રા ટોકેટ છે અહીંયા કણે જવાનું। તો વિડીયોમાં બને રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે એને માલવણ વચ્ચે અને ધાંગધ્રા વચ્ચે મોજે મસ્તરામની હોટલ આવેલી છે। તો મસ્ત મજાની ચા પીવા માટે આપણે રોકાણા છીએ। તો કોને કોને આ જગ્યાએ ચા પીધી લે કોમેન્ટ કરી દેજો। હોટલ છે તો અહીંની ચા કોને કોને પીધી જલ્દી કોમેન્ટ કરી દેજો। તો આપણે પી લઈએ ચા। ચલો આ ચા આવી ગઈ તો આપણે ચા પીને હવે આપણે નીકળી જઈએ, કારણ કે આપણો ટાઈમ થઈ જાય ને તો ટિકિટ ફેલ થશે। તો ફાઇનલી એને 11:30 જેવો ટાઈમ થઈ ગયો। તો ટોકેટની નજીક આપણે આવી જાય તો એ મસ્ત મજાની હોટલ છે। અહીંયા અમે જમવા બેસી ગયા, ઓર્ડર આપી દીધો હોય તો ચલો જમવાનું આવે એટલે જમીને આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ ટોકીટે। વિપુલ મામાના ખર્ચો છે બધો દસાવાનો ભરત હતો તો ખાઈ લીધો માણસે હોટલ મારીને। 15 મિનિટ વેઇટ કરવી ને તને આપણી થાળી આવી છે। તો જુઓ આપણે તંદૂરી રોટલી, પાપડ, પનીર ટીક્કા, પછી આ ચણ્યા મસાલા, આ રસગુલ્લો અને આ દાળ અને નીચે ભાત છે અને આ બાજુ આપણી છાશ છે। અને જો અમે તૈયાર થઈ ગયા ખાવા માટે। ચલો નાસ્તો કરીને આપણે જવા દઈએ ડાયરેક્ટ ટોકીટે। ખાઈ લીધું જો આ ઝાડવા કેવો મસ્તી ના હે। તો હવે ચલો 12 વાગી ગયા તો આપણે જવા દઈએ જલ્દી ટોકીટે અને આપણે આપણી સીટ રોકી લઈએ। અમે પણ ધાંગધ્રા આવો ને તો હોટેલ ફન પોઈન્ટમાં તમે જમવા આવજો। અમે જમ્યા તો અમને મજા આવી ગઈ, તો તમે પણ અહીં એકવાર મુલાકાત જરૂર લેજો। ફાઇનલી એને અમે જો ટોકીટે પહોંચી ગયા। અમારે બહુ મહેનત કરીને તાણે અમને ટોકીટ મળી। તો જો અમે ટોકેટે પહોંચી ગયા, બાઇક પાર્કિંગ કરી દીધું, રોહિતભાઈને ફોન આવી ગયો। તો હવે અમારે 1 વાગ્યાનો શો છે તો 1 વાગ્યા લગી અમારે વેઇટ કરવો પડશે। ત્યાં લગી આપણે અંદર જઈને બેસી અને ફરવી ગયો। ચલો હવે આપણે અંદર જવા દઈએ, પહેલાં એન્ટ્રી કરી લેવી। ફાઇનલી હવે આપણે અંદર જઈ જો ઉપર છે ને ઉપર ટોકેટ છે જો અને અહીંયા એન્ટ્રી છે। તો ચલો આપણે અંદર એન્ટ્રી કરી લેવી। તો અંદર જઈને આપણે ઘડીક બેસું। ઓનલાઈન ટિકિટ કરાવી હતી પણ આ કણે છે ને રિસિપ્ટ લેવી પડે, તો આપણે રિસિપ્ટ લઈ લીધી। તો હવે 1 વાગે અમારો શો છે તો 1 વાગે આપણે જવા દઈએ અંદર ટિકિટ આપીને। આપણે છે ને જો ચોકલેટ ખાવા આવી ગયા તો કેટલી બધી ચોકલેટ છે, અમે 3 અમે લઈ લીધી છે। તો ખાશું આપણે, ચલો અહીં બિલ પે કરી દઈએ। જો લિફ્ટમાં અમે આવી ગયા છીએ, પહેલી વાર લિફ્ટમાં બેઠા છીએ। લિફ્ટ વાંકી જઈએ, 2 દબાયા ચાલુ થઈ ગયું ના રખાય। સૈયારા જોવા છે ને અમે 4 જણા જાય, ટોકેટમાં કોઈ બીજું દેખાતું જ નહીં જો, કારણ કે અમે છે ને સૈયારા પિક્ચર જોવા નહીં, અમે સીધું આવ્યું સૈયારા। હવે આપણે અંદર જવાનું, વિપુલ મામા ખોલ્યો દરવાજો તો હવે આપણે અંદર કરી જઈએ। તો અંદર જતા છે ને બધું અંધારું છે। ઓહો બહુ અંધારું છે, મસ્ત મજાનું અંધારું છે। આપણે ટોકેટની અંદર આવી ગયા છીએ। આપણે 4 જણા સિવાય કોઈ લાગતું નહીં। અમારી સીટ મળી ગઈ, જો અમે 4 લાગી ગયા। તો હવે માણસો આવશે અને આ પિક્ચર જોઈને અમારા વિપુલ મામાનું રિએક્શન જોશું, કારણ કે એમને ડગો થઈ ગયો ને એટલે વિપુલ મામા છેલ્લે બેઠા અત્યારે ટેન્શનમાં આવી ગયા। તો ચાલો હજુ આપણે સ્ક્રીન ચાલુ નહીં થઈ ગયો, તો ચાલુ થાય ને ત્યાં લગે વેઇટિંગ કરી મજા આવશે। સૈયારા કોણે કોણે જોઈ કોમેન્ટ કરી મિત્રો। સૈયારા મૂવી પિક્ચર પૂરું થઈ ગયું છે, તો જુઓ નંબરિયા પણ પડી ગયા। તો હવે જવાનું થયું આપણે ઘરે। તો ચલો હવે આપણે ફટાફટ નીકળી જઈએ ઘર બાજુ। નવું પિક્ચર આવશે એટલે ફરી વાર આપણે પાછા આવશું। તો ડાયરેક્ટ અહીંયા જો પડદો બંધ થઈ ગયો, નીકળવાનું આવી રીતની આ ટોકેટ છે। ફાઇનલી છે ને હવે અમે જોઈને આવતા રહ્યા ને તો બધા જો આ ભાઈ મસાલા, અમારો મસાલો તો જોશે। તો હવે આવશું આપણે 1 ઓગસ્ટ ને 2025માં આપણે સન ઓફ સરદાર જોવા એમના ખર્ચે આવશું। તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને હજુ વ્લોગ બાકી છે અને હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો। હજુ આપણે બજારમાં જવાનું ધાંગધ્રાની ચા પાણી કરવા અને આ હજુ મેમનનો ખર્ચો બધો બાકી જ છે। હજી પહેરાવા માટે નહીં, હા ભાઈ પિક્ચર નહીં જોયું, આ રોજ કર્યા આ રોતા હતા હરખું તો
આ ઇમોશન થઈ ગયા હતા અને આ એવા થઈ ગયા હતા પણ આને હા ભાઈ આખી મોજ બગાડ નાખ્યો. તો હાર વાળા હતા ને જઈએ આપણે ધાંગધ્રાની બજારમાં. અમે સયારા મૂવી જોઈને નીકળી ગયા ને હવે આ ચોકડી પર પહોંચ્યા ત્યાં શરબત પીવા માટે આવી ગયા છીએ. મસ્ત મજાનું શરબત છે, ફેમસ સોડા સેન્ટર. એટલે અહીં કારણે હવે શરબત બનાવશે, જોરદાર શરબત પી લેવી. હવે શરબત પી લેવી તાણે. શરબત આવી ગયું તો શરબત કેવું અહીંનું જોરદાર શરબત છે, ફેમસ. આપણે તો જેટલી વાર આવીને એટલી વાર આ શરબત પીવી. તમે પણ આ આવો ને તો આ શરબત પીજો. જોરદાર ભૂખ લાગી હતી તો ફરી નાસ્તો કરીને હવે અમે જઈએ છીએ પીપળી રામદેવપીરના દર્શન કરવા. રામદેવપીરના દર્શન કરીને ડાયરેક્ટ જાશું આપણે ઘરે. તો ચલો હવે જવા દઈએ રામદેવપીરના દર્શન કરવા. તો વિડીયો બની રહેજો, જો લાંબો લાંબો બનાવવાનો જ છે. આપણે પીપળી પહોંચી ગયા છીએ. આપણે છે ને પીપળી પહોંચી ગયા છીએ. તો ચલો ફટાફટ રામદેવપીર મહારાજના દર્શન કરી લેવી. સૌથી પહેલાં અહીં આપણે ચંપલ નીકળવા પડશે. ચલો આપણે નીકળી દીધા. તો જવા દઈએ અંદર. તો અંદર જતાં જ રામદેવપીર મહારાજનું મંદિર આવશે. તો આમ તો આપણે ઘણી વાર અહીં આવી ગયા છીએ. આ તો નીકળ્યા ને તો આપણે એમ થયું કે આવો દર્શન કરતા જઈએ. તો ચાલો આપણે વિડીયો અંદર શૂટિંગની મનાય છે તો આપણે દર્શન કરી આવી. લખેલું જ છે કે